હેલો ફ્રેન્ડ્સ, શ્રીહરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી ગિરનારી ખીચડી. તો આ ખીચડી આપણે સ્પેશિયલ વઘાર સાથે બનાવીશું. તો ધાબા પર કે રેસ્ટોરન્ટ પર મળે તેવી ખીચડી આજે ઘરે જ બનાવીશું. તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી ખીચડી ચાલો બનાવીએ. તો તેના માટે એક બાઉલ લઈ તેમાં અડધો કપ જેટલા જીરાસર ચોખા લીધા છે, પણ ચોખા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો. અને હવે તેમાં 2 સ્પૂન તુવેરની દાળ સાથે 2 સ્પૂન મગની પતરાવાળી દાળ લીધી છે, અને 2 સ્પૂન જેટલી ચણાની દાળ એડ કરીશું. સાથે 2 સ્પૂન જેવી મગની મોગર દાળ એડ કરીશું. અને ચોખા અને બધી દાળો છે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચોખા અને દાળો મળીને 1 કપ જેટલી આપણી ખીચડી બનીને તૈયાર થઈ છે. તો આપણે તેને સારા પાણી વોશ કરી બધું પાણી છે તે નિતારી હવે તેમાં બીજું પાણી એડ કરીશું. અને હવે તેમાં 2 સ્પૂન જેવા શીંગના દાણા એડ કરીશું. એટલે શીંગના દાણા પણ સાથે સારા એવા પલળી જશે. અને હવે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને હવે 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે, તો આ પાણી છે તે આપણે બધું નિતારી દઈશું. અને હવે સાથે પ્રેશર કુકરમાં 4 કપ પાણી એડ કરીશું. તો આપણે મિક્સ કરેલી 1 કપ ખીચડી લીધી છે, તો તેની સામે 4 કપ પાણી એડ કરવાનું છે. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક સાથે અડધી સ્પૂન હળદર પાવડર એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરી પાણીમાં એક બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે પાણીને ગરમ થવા દેવાનું છે. અને આ રીતે પાણીમાં બોઇલ આવી જાય એટલે મિક્સ કરેલી ધોયેલી ખીચડી છે તે આપણે તેમાં એડ કરી દઈશું. તો અત્યારે આપણે સાદી ખીચડી આ રીતે બનાવીશું. પછી આપણે તેમાં વઘાર કરીશું. અને હવે તેમાં એક મીડિયમ સાઇઝના બટાટાના ટુકડા સાથે અડધો કપ લીલા વટાણા, અડધો કપ ગાજરના ટુકડા અને અડધો કપ જેટલા તુવેરના દાણા લીધા છે. પણ આમાં તમારે બીજા કોઈ શાકભાજી લેવા હોય તો પણ તમે લઈ શકો. અને જો શાકભાજી તમારે ઓછા વધારે એડ કરવા હોય એ પ્રમાણે પણ તમે કરી શકો. અને હવે સારી રીતે મિક્સ કરી થોડીવાર માટે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું. એટલે આ રીતે ફીણ છે તે ઉપર આવવા લાગશે, એ આપણે અલગ કરી દેવાના છે. એટલે ખીચડી છે તે બિલકુલ ઉભરાશે નહીં. અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં ખીચડી બનાવતા હો તો પ્રેશર કુકરનું ઢાંકણ છે તેમાં પણ થોડું તેલ ગ્રીસ કરી દેવાનું, એટલે ખીચડી છે તમારી બિલકુલ ઉભરાશે નહીં. તો આ રીતે રીંગના ભાગમાં અને વાલના ભાગમાં અને વિસલનો ભાગ આવે તેમાં તમારે થોડું તેલ આ રીતે ગ્રીસ કરી દેવાનું. અને હવે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 4 વિસલ થવા દઈશું. તો ખીચડી કૂક થાય ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો ખાંડલીમાં 4 થી 5 લસણની કળી સાથે 1 સ્પૂન જેવું લાલ મરચું પાવડર એડ કરી તેને આપણે વાટી લઈશું. લાલ મરચું પાવડર તમારા તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાનું. તો આ રીતે લાલ મરચું અને લસણ વાટેલાથી તેનો વઘાર કરીશું, એટલે ખીચડીનો સ્વાદ છે ખૂબ જ સારો આવે છે. અને આપણે આ કાઠિયાવાડી સાથે ગિરનારી ખીચડી બનાવીએ છીએ, એટલે આ રીતે લસણ અને મરચું વાટીને તેનો વઘાર કરીશું, એટલે ખીચડીનો સ્વાદ છે ખૂબ જ સારો આવશે. સાથે પ્રેશર કુકરમાં પણ 4 વિસલ થઈ ગઈ છે અને ખીચડી પણ સારી એવી સ્ટીમ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો બિલકુલ પાણી પણ નથી રહ્યું અને એકદમ નરમ એવી ખીચડી બનીને તૈયાર છે. અને હવે આ ખીચડીનો આપણે સ્પેશિયલ વઘાર કરીશું, એટલે ખીચડીનો સ્વાદ છે તે 2 ગણો થઈ જશે. તો હવે એક પેન લઈ તેમાં 1 મોટી સ્પૂન જેવું તેલ અને 2 સ્પૂન જેવું ઘી એડ કરીશું. અને ઘી અને તેલ ગરમ થાય એટલે હવે તેમાં આપણે અડધી સ્પૂન રાઈ એડ કરીશું. અને રાઈ તતડવા લાગે એટલે અડધી સ્પૂન જીરું એડ કરીશું. અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે તમાલપત્ર, સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન એડ કરી થોડી સેકન્ડ માટે સાતળીશું. અને હવે થોડીવાર માટે સતળાઈ જાય એટલે જે આપણે સૂકું લસણ અને લાલ મરચું પાવડર વાટીને રાખ્યું તે એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. તો આ લસણવાળી ચટણી વળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને થોડીવાર માટે સતળાઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી એડ કરીશું. તો અહીંયા અમે અડધો કપ જેટલી ઝીણી કટ કરીને ડુંગળી લીધી છે તે આપણે એડ કરીશું. પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે તેમાં 1 ઇંચ જેટલા આદુનો ટુકડો લઈ આ રીતે આપણે તેને ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું. અને ડુંગળીને પણ આપણે સારી એવી સાતળી લઈશું. તો 2 થી 3 મિનિટ માટે સાતળીશું એટલે ડુંગળી પણ સારી એવી સતળાઈ જશે. અને હવે મેં મીડિયમ સાઇઝના 2 ટમેટાના આ રીતે નાના ટુકડા કરી લીધા છે તે આપણે એડ કરીશું. અને તેને પણ સારા એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. અને હવે આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો 1 પિંચ જેટલો હળદર પાવડર સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. તો મીઠું આપણે વઘાર પૂરતું જ એડ કરવાનું છે, કેમ કે આપણે ખીચડીમાં પણ એડ કર્યું છે. અને હવે તેમાં અડધી સ્પૂનથી થોડો ઓછો ગરમ મસાલો એડ કરીશું. તો અહીંયા મેં ખીચડીનો મસાલો આવે તે લીધો છે, પણ તમે કોઈ પણ બીજો પણ મસાલો લઈ શકો. અને હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું.
એટલે ટમેટા અને ડુંગળી છે એકદમ સારા એવા કૂક થઈ જશે. તો હવે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા અને ડુંગળી છે સારા એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે જે ખીચડીને કૂક કરીને રાખી તે એડ કરીશું. અને જો આ ખીચડી તમારે વધારે નરમ રાખવી હોય તો તમારે પાણી થોડું વધારે એડ કરવાનું. અને હવે જે આપણે ખીચડી કૂક કરીને રાખી તે એડ કરીશું. અને હવે બધા મસાલા સાથે ખીચડીને સારી રીતે મિક્સ કરી લઈએ. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આપણે ખીચડીને ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. એટલે વઘાર છે ખીચડી સાથે સારી રીતે મિક્સ થઈ જશે. તો આ ખીચડી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, પણ તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને કંઈ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો છો. અને હવે ઉપર લીલા ફ્રેશ ધાણા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી વેજીટેબલ્સથી ભરપૂર એવી ગિરનારી ખીચડી પણ તૈયાર છે. તો આ ગરમા ગરમ ખીચડીને તમે કઢી સાથે પણ સર્વ કરી શકો અને જો આમ જ ખાવી હોય તો છાશ, સલાડ અને પાપડ સાથે પણ સર્વ કરી શકો અને દહીં સાથે સર્વ કરવી હોય તો પણ તમે કરી શકો. તો ખીચડી પણ તૈયાર છે. તો આ તેને તમે ગરમા ગરમ સર્વ કરો. તો જો તમે આ રીતે ક્યારેય ગિરનારી ખીચડી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને રેસીપી કેવી લાગી. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.